હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે તુવેરના દાળની મિક્સ વેજીટેબલ ખીચડીની રેસિપી શેર કરીશ. તો પરફેક્ટ માપ સાથે રેસિપી અહીં શરૂ કરીએ. 2 કપ ખીચડીના ચોખાને 1 કપ તુવેરની દાળ એમ બંને મિક્સ કરીને 1 વાટકા જેટલા ચોખાને તુવેરની દાળ લીધા છે. ત્યારબાદ લીલા વટાણા અને તુવેરના દાણા, 2 ડુંગળી, તજ, 3 લવિંગ, 2 લાલ સૂકા મરચાં, મીઠો લીમડો, ઝીણા સુધારેલા તીખા મરચાં અને 6 થી 7 કળી લસણ ઝીણું સુધારેલું 1 ગાજર, 1 નંગ બટેકું ઝીણું સુધારેલું ને બાકી રૂટીન મસાલાનો અહીં મેં ઉપયોગ કર્યો છે. સૌપ્રથમ અહીં મેં દાળને ચોખાને બરાબર 3 થી 4 પાણીથી ધોઈને અડધી કલાક પલાળી લીધા છે. હવે ગેસ ઓન કરીને કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું. ઘી ને તેલ બરાબર ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, ઝીણા સુધારેલા મરચાં અને લસણ તેમજ તજનો 1 ટુકડો, લવિંગ, લાલ સૂકા મરચાં ને મીઠો લીમડો ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. અહીં અત્યારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. ત્યારબાદ ઝીણા સુધારેલા બટેકા, ઝીણું સુધારેલું ડુંગળી, વટાણા અને લીલી તુવેર, 1 ગાજર ઝીણું સુધારેલું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં મસાલા કરીશું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું મિક્સ કરી લઈશું. હવે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીને ફરીથી મિક્સ કરી લઈશું. હવે તેમાં બરાબર ધોઈને રેડી કરેલી તુવેરની દાળ અને ચોખાને ઉમેરી લઈશું ને બધું બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે જે વાટકામાં અહીં દાળ ચોખા લીધા હતા તે જ 3 વાટકા આપણે પાણી લઈને કુકરમાં ઉમેરી લઈશું. 3 વાટકા પાણી ઉમેરાઈ જાય એટલે એક ઉકાળો આવે એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની ફ્લેમ હાઈ કરીને 1 સીટી વગાડીને 10 મિનિટ સુધી ગેસ સ્લો કરીને ગેસ બંધ કરી લઈશું. કુકર ઠંડુ થાય એટલે એકવાર બધું બરાબર મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય એટલે તેમાં અડધો લીંબુનો રસ નાખીશું અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં ખીચડી રાખીને તેના ઉપર કોથમરી અને ડુંગળીની રીંગથી તેને ગાર્નિશ કરીશું. તો આ તુવેરના દાળની મિક્સ વેજીટેબલ ખીચડીને તમે ગુજરાતી કઢી કે દહીં સાથે પણ લઈ શકો છો. તો આ શિયાળામાં એકવાર આ ખીચડી તમે ઘરે જરૂરથી બનાવજો. તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.